નમસ્તે મિત્રો. દ્વે ભાર્યે સિદ્ધિબુદ્ધિ તદનુ સહચરૌ વૃદ્ધિરુદ્ધિ પ્રિયૌ ચ દ્વૌ પુત્રૌ લક્ષલાભૌ વસુદલ રચિતે મંડલે કલ્પવૃક્ષઃ ગેહે યસ્ય પ્રભૂતા મૃગમદ તિલકાઃ સિદ્ધિયઃ પ્રોલસંતિ ભૂયાદ ભૃત્યૈ ગણેશઃ કલિવન દહનો વિઘ્ન વિચ્છેદકો નઃ. ભગવાન શ્રી ગણપતિ સર્વ પ્રકારના વિઘ્નોને દૂર કરનારા, માંગલ્ય પ્રદાન કરનારા મહાન દૈવત છે. ગણેશ પુરાણના ઉપાસના ખંડના પ્રથમ શ્લોકના પ્રથમ ચરણમાં પણ નમઃ તસ્મૈ ગણેશાય બ્રહ્મ વિદ્યા પ્રદાયીને એમ કહેવામાં આવ્યું છે. એટલે કે બ્રહ્મ વિદ્યા પ્રદાન કરનારા ભગવાન શ્રી ગણપતિને નમસ્કાર કરું છું. ભગવાન ગણપતિ એ ગણોના અધિપતિ છે. એમનું નામ એમના ગુણ બતાવે છે. ભગવાન શિવના જે ગણ છે એ ગણોના જે અધિપતિ છે તે એમના પુત્ર ગણપતિ છે. ગણપતિ સર્વ પ્રકારનું માંગલ્ય આપનારા છે, સર્વ પ્રકારના વિઘ્નોને દૂર કરનારા છે. એટલે ગણપતિના આખા પરિવારની વાત આ શ્લોકમાં કરી છે. દ્વે ભાર્યે સિદ્ધિબુદ્ધિ તદનુ સહચરૌ વૃદ્ધિરુદ્ધિ પ્રિયૌ ચ. અર્થાત એમની બે પત્ની રિદ્ધિ અને સિદ્ધિ, ક્યાંક ક્યાંક સિદ્ધિ અને બુદ્ધિ એવા નામનો પણ ઉલ્લેખ છે. એ નામ જ આપણને એ શું પ્રદાન કરે છે તેનું સૂચન કરે છે. એ શુદ્ધિ આપે છે અને તમામ પ્રકારની બુદ્ધિ આપે છે, વિવેક બુદ્ધિ આપે છે. તમામ સિદ્ધિઓ આપે છે, તમામ જે યોગ વિભૂતિઓ છે તેની પ્રાપ્તિ કરાવે છે. એની સાથે તદનુ સહચરૌ વૃદ્ધિ પ્રિયૌ ચ. વૃદ્ધિ અને વૃદ્ધિ એમની બે પ્રિયાઓ છે. જ્યાં ગણપતિ છે ત્યાં રિદ્ધિ અને સિદ્ધિ આવે, જ્યાં ગણપતિ છે ત્યાં સિદ્ધિ બુદ્ધિ આવે, એની સાથે વૃદ્ધિ અને વૃદ્ધિ પણ આવે. એમની પ્રિયાઓ છે. એ વૃદ્ધિ કરે છે, સતત વિસ્તાર કરે છે. વૃદ્ધિ એટલે કલ્યાણ, તમામ પ્રકારનું કલ્યાણ એમના થકી થાય છે. દો પુત્ર લક્ષ લાભો, બે પુત્ર છે લક્ષ અને લાભ અથવા શુભ અને લાભ. જ્યાં આ ગણપતિનો પરિવાર આવે છે, જ્યાં આ ગણપતિના પરિવારનું પ્રતિકાત્મક રીતે પણ આલેખન થાય છે. આપણે સાથીઓ દોરીએ છીએ, કોઈ પણ મંગલ કાર્ય થાય ત્યારે આપણે સાથીઓ દોરીએ છીએ, સ્વસ્તિક સાથીઓ. એ સાથિયાની જે ચાર બાજુ છે એ ગણપતિના ચાર હાથ છે. એ પ્રતિકાત્મક રીતે ગણપતિનું સ્વરૂપ છે. ઓમકાર માધ્યમ પ્રવદંતી સંતો, આપણે ત્યાં કહ્યું છે કે જે આદિ ઓમકાર છે એમાંથી જ ગણપતિના સ્વરૂપનું નિર્માણ થયું છે. અને એ જ પછી ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર રૂપે પ્રગટ થયા છે. તમે
ગણપતિના સ્વરૂપને ધ્યાનથી જોશો તો તમને ઓમકાર જેવી આકૃતિ દેખાશે, અને એની જે 4 બાજુઓ છે એ સાથિયાની 4 બાજુ એ ગણપતિના 4 હાથ છે. એવી રીતે ગણપતિનું જે સ્વરૂપ છે એ ગણપતિના સ્વરૂપથી પણ ઘણી બધી વસ્તુઓનું સૂચન થાય છે. એમનું મસ્તક જ્ઞાનનું પ્રતીક છે, બુદ્ધિનું પ્રતીક છે. હાથીનું મસ્તક છે એ ડાપણનું પ્રતીક છે. શરૂઆતમાં આપણે જોયું તેમ એ બ્રહ્મ વિદ્યા પ્રદાન કરનારા છે. ગણપતિથી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ગણપતિના મુખારવિંદથી એવું સૂચન થાય છે કે માનવી હંમેશા વિવેક બુદ્ધિ ધારણ કરી રાખવી, જ્ઞાનવાન રહેવું, ચતુરાઈ રાખવી. એમની 2 આંખો સૂક્ષ્મ અવલોકન શક્તિનું સૂચન કરે છે. એમના કાન વિશાળ શ્રવણ શક્તિનું સૂચન કરે છે. એ ગણ એટલે કે સમુદાયના વડા છે. એટલે જ્યાં જ્યાં પણ સમુદાયો છે, સંઘ છે, એ સંઘ ભાવનાના જે દેવતા છે તે ગણપતિ છે. એટલે સંઘમાં સંપ રાખવો હોય, સંઘ દ્વારા કોઈ સમુદાય દ્વારા કોઈ વસ્તુમાં સિદ્ધિ મેળવવી હોય, વિજય પ્રાપ્ત કરવો હોય, તો ગણપતિ દ્વારા સૂચન કરાયેલા જે બધા અર્થ છે એ બધા જીવનમાં ઉતારવા જોઈએ. બધાની વાત સાંભળવી જોઈએ, બધાની વાતનો વિચાર કરવો જોઈએ. ગણપતિનું મોટું પેટ છે એ સર્વ સ્વીકૃતિની ભાવના બતાવે છે, લંબોદર. બધાની વાતનો સ્વીકાર કરવો, બધાની વાતને સાંભળવી. સ્વીકાર કરવો એટલે પહેલેથી એનો ઇનકાર ના કરી દેવો, એના ઉપર વિચાર કરવા માટે એ વસ્તુને આવકારવી, સ્વીકારવું. પછી એમાંથી આપણને જે ગ્રહણ કરવા યોગ્ય લાગે તે આપણે ગ્રહણ કરવું, એમાં પછી આપણે આગળ વધવું. ગણપતિનું વાહન ઉંદર પણ પોતાના આચારને ગુપ્ત રાખવો. એ દળની અંદર મોટે ભાગે ઉંદર છુપાયેલો રહે છે, એટલે બધાની આગળ બધી જ વસ્તુ પ્રગટ ના કરી દેવી. તમારી વાત પહેલેથી તમે કહી દો તો શત્રુ તમારા મનમાં કઈ યોજના છે, તમે કયા વ્યૂહથી, કયા પ્લાનથી તમે એની સાથે યુદ્ધ કરવાના છો એની ખબર પડી જાય. એટલે શત્રુને કે બીજા કોઈને પણ પોતાની અંગત જે યોજના છે, અંગત બાબત છે એના કેવી, એ ઉંદર દ્વારા પણ એનું સૂચન થાય છે. ઉંદર દરમાં રહે છે, પ્રચ્છન્ન રહે છે, છુપો રહે છે, સતત ગતિશીલતાનું પ્રતીક છે, સતત દોડ્યા કરે છે, ગતિશીલ રહે છે. ઘણી બધી બાબતોથી ઘણી બધી વસ્તુઓનું આપણને આધ્યાત્મિક રીતે પણ સૂચન પ્રાપ્ત થાય છે. ગણપતિની સૌથી પહેલાં પૂજા કેમ કરવી જોઈએ એના માટે પણ શાસ્ત્રમાં આપણને જુદી જુદી 2 કથાઓ મળે છે. એમાં એક કથા એવી છે કે બધા દેવો ચર્ચા કરવા બેઠા હતા કે સૌથી પહેલી પૂજા કોની કરવી. તો એમણે સર્વાનુમતે એવો નિશ્ચય કર્યો કે જે સમગ્ર પૃથ્વીની અથવા બ્રહ્માંડની, ક્યાંક પૃથ્વી ક્યાંક બ્રહ્માંડ એવો પણ અર્થ લેવાય છે, પરિક્રમા કરીને સૌથી પહેલાં પાછા આવે એની આપણે અગ્ર પૂજા કરવાનું રાખીશું. બધા દેવો પોતપોતાનું વાહન લઈને પરિક્રમા કરવા નીકળ્યા. ગણપતિએ વિચાર કર્યો કે મારું વાહન ઉંદર તો ધીમું ચાલનારું છે,
હું ધારું તો એને ઝડપથી ચલાવી પણ શકું, ઉડાડી પણ શકું, બધું કરી શકું. એ તો સર્વસિદ્ધિના દાતા છે. પણ એમણે કહ્યું એવું કરવાની શી જરૂર છે? એ ચતુરાઈના દેવ છે, બુદ્ધિના દેવ છે. હું બુદ્ધિથી એનો ઉકેલ કેમ ન કાઢું? જ્યાં બુદ્ધિથી કામ થતું હોય ત્યાં આપણે એ કામ કરી લેવું જોઈએ. ઓછી મહેનતે ચોક્કસપણે જો આપણું કામ સિદ્ધ થતું હોય તો આપણે કેમ ન કરીએ? એટલે એમણે વિચાર કર્યો કે ભગવાન વિષ્ણુ સર્વવ્યાપી છે અને ભગવાન વિષ્ણુનો અવતાર રામ છે. તો એમણે પૃથ્વી ઉપર રામ નામ લખ્યું અને એ રામ નામ જે લખ્યું એની આજુબાજુમાં પોતાના વાહન ઉપર બેસી અને પરિક્રમા કરી લીધી. હવે 2 અક્ષરનું નામ રા અને મ, એની પરિક્રમા કરતા વાર કેટલી લાગે? પછી બધા દેવો પરિક્રમા કરીને આવ્યા અને સૌથી પહેલાં કોણ આવ્યું? તો કહે છે કે તરત જ ગણપતિ એ પરિક્રમા પૂરી કરીને આવી ગયા. પણ એમની પરિક્રમા પૂરી થઈ કહેવાય? એમણે તો રામ નામની પરિક્રમા કરી. તો પછી એમણે પોતાની બુદ્ધિપૂર્વક, જ્ઞાનપૂર્વક સાબિત કર્યું કે રામ એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે, એમનું નામ છે. અને વિષ્ણુ આખા જગતમાં, આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી છે. વ્યાપકત્વ એમનો ગુણ છે, સર્વવ્યાપી છે. હવે એમના નામની પરિક્રમા કરીએ એટલે આખા બ્રહ્માંડમાં જે વ્યાપીને રહેલા છે એમની પરિક્રમા થઈ જાય, આખા બ્રહ્માંડની પરિક્રમા થઈ જાય. અને એમના વિવેક, જ્ઞાન, ડાપણ, બુદ્ધિ, ચતુરાઈથી એ વાત ભગવાન વિષ્ણુ, બધા દેવો, બધાના થકી એ માન્ય કરાઈ કે વાત બિલકુલ સાચી છે. બીજી પરિક્રમાને લગતી વાત એવી છે કે પોતાના માતા પિતામાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે. એટલે જ્યાં શિવ અને પાર્વતી બિરાજમાન થયેલા હતા જોડે જોડે, એમની પરિક્રમા ગણપતિએ પોતાના વાહન ઉપર બેસીને કરી દીધી. શિવ અને પાર્વતીની પરિક્રમા કરતાં પણ કેટલી વાર લાગે? બીજા બધા ભૌતિક બ્રહ્માંડની પરિક્રમા કરવા નીકળ્યા, ભૌતિક પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા, અને આ સૂક્ષ્મ શરીરથી રહેલા એવા પરમ તત્વની પરિક્રમા એમણે કરી. બેઠેલા છે સ્થૂળ શરીરે, પણ એમનું જે સૂક્ષ્મ શરીર છે એ તો આખા બ્રહ્માંડમાં વ્યાપક છે. એટલે એમણે પોતાના માતા પિતાની પરિક્રમા કરી, એટલે પણ કે જેમની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે, એટલે પણ એમની પરિક્રમા સૌથી પહેલી થઈ એવું માન્ય કરાયું. એક કથા આવી પણ છે. આ 2 પ્રકારની કથા છે. પણ કોઈ પણ પૂજાનું કાર્ય હોય, અનુષ્ઠાનનું કાર્ય હોય, મોટામાં મોટી પૂજા હોય, મોટામાં મોટા યજ્ઞ હોય, કે પછી નાનામાં નાના કોઈ પૂજા વિધિના કાર્યક્રમો હોય, ત્યાં સુધી કે કોઈ ભૌતિક પૂજા ના કરવાની હોય, ખાલી 2 હાથ જોડીને મંગલાચરણના 2-4 શ્લોક બોલવાના હોય, તો પણ પહેલું સ્મરણ ગણપતિનું જ થાય. સુમુખશ્ચ કે દંતશ્ચ, એ જે શ્લોક આવે છે એની અંદર કે જેનાથી આપણે પૂજા કરીએ છીએ, કોઈ પણ પૂજા કરીએ ત્યારે આરંભમાં આ હાથ જોડના શ્લોક આવે છે. એ શ્લોક બોલીને પણ ગણપતિની પૂજા થાય છે. ગણપતિ ભગવાનને વિઘ્નેશ્વર પણ કહેવામાં આવે છે, વિઘ્ન હર્તા પણ કહેવામાં આવે છે. કારણ કે જો આસુરી ભાવ ઉત્પન્ન થયો હોય તો એ આસુરી ભાવને મિટાવવાને માટે ગણપતિ કોઈક વિઘ્ન આપે છે
કે જેથી એ આસુરી ભાવ વધી ન જાય અને એ કોઈ ભક્તને નુકસાન ન કરી દે. ગણપતિજીના હાથે અનેક પ્રકારના અસુરોનું હનન થયું છે. ગણપતિના અનેક સ્વરૂપો છે. અષ્ટવિનાયક કહીએ છીએ એ 8 પ્રકારના જે વિનાયકનું સ્વરૂપ છે એ દરેક સ્વરૂપ જુદા 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 પ્રકારનું ફળ આપે છે. આપણે જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ કહીએ છીએ, જે અંતઃકરણના વિકારો એને દૂર કરવા માટે પણ અધ્યાત્મનું બળ જોઈએ છે. અને એ અધ્યાત્મનું બળ ગણપતિના સ્વરૂપની આરાધના આપે છે. ગણપતિના સ્વરૂપની આરાધના કરવાથી કામને દૂર કરી શકાય, ક્રોધને દૂર કરી શકાય, મોહ મદને, કારણ કે મોહાસુર, મદાસુર આ બધા અસુરોને ભગવાને પોતાના સ્વરૂપો દ્વારા માર્યા છે. એવી રીતે ગણપતિની આરાધનાના વિષયમાં એક ડાબી સૂંઢવાળા ગણપતિ છે, એક જમણી સૂંઢવાળા ગણપતિ છે અને એક સીધી સૂંઢવાળા ગણપતિ છે. તો ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે કે કયા પ્રકારના ગણપતિની આરાધના કરવી જોઈએ અને એમાં ભેદ શું છે. ત્રણેય પ્રકારના ગણપતિની આરાધના કરી શકાય છે, કારણ કે ત્રણેય સ્વરૂપ વિદ્યમાન છે, પણ કોઈક ને કોઈક હેતુ માટે એનું નિર્માણ થયેલું છે. ડાબી સૂંઢવાળા ગણપતિ છે એ બધાથી પૂજા કરી શકાય તેવા છે, સરળ છે, સહજ છે, બધી ઈચ્છાઓને પૂર્ણ કરનારા છે. લૌકિક ઈચ્છાઓ જલ્દી પૂરી કરવી હોય તો એ સ્વરૂપની આરાધના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. એ પૂજામાં કંઈ ભૂલચૂક થઈ જાય, ઉચ્ચાર દોષ થઈ જાય તો પણ એનો કોઈ અપરાધ થતો નથી. એટલે બધાને માટે ઘરમાં પૂજા કરવા માટે જો યોગ્ય કોઈ સ્વરૂપ હોય તો ડાબી સૂંઢવાળા, કે જે ચંદ્ર નાડીનું પ્રતિનિધિત્વ કરે છે, ઈડા. જમણી સૂંઢવાળા છે એ સૂર્ય નાડીનું પ્રતિનિધિત્વ કરે છે, પિંગળા નાડીનું પ્રતિનિધિત્વ કરે છે. એ મોટા મોટા મંદિરોમાં જ રાખી શકાય. એકદમ યથાર્થ પ્રકારના વિધિ વિધાનથી કોઈ પણ પ્રકારના દોષ વગર કે ઉચ્ચારના પણ દોષ વગર જો તમે આરાધના કરી શકો એમ હો તો એની આરાધના કે પૂજા કરી શકાય છે. એમાં જો કોઈ ભૂલચૂક થઈ જાય તો અપરાધ થઈ શકે છે. એટલા માટે એ બધાને માટે કરવા યોગ્ય નથી. અને સીધી સૂંઢવાળા ગણપતિ છે, એટલે કે સુષુમ્ના નાડીનું પ્રતીક છે અને એ યોગ માર્ગની સિદ્ધિ આપનારા છે. એટલા માટે જો તમારે યોગ માર્ગ ઉપર રહી અને યોગ સાધનાની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો તમારે સીધી સૂંઢવાળા ગણપતિની આરાધના કરવી જોઈએ, એમની પૂજા કરવી જોઈએ. આમ કયા પ્રકારના ગણપતિની આરાધના કરવાથી કયા પ્રકારનું ફળ મળે છે એ બધું જ્ઞાન જાણીને, એ બધા મંત્રોનું જ્ઞાન જાણીને, પૂજા વિધિ, તંત્ર આ બધી વસ્તુઓનું જ્ઞાન જાણીને કરવી જોઈએ. તંત્રની સાથે પણ ગણપતિ જોડાયેલા છે. મૂલાધાર ચક્રમાં પણ ગણપતિનો નિવાસ છે અને એ મૂલાધાર ચક્રમાં જે સ્વયંભૂ લિંગ છે તેને 3.5 આંટા મારીને આ કુંડલીની શક્તિ કે જે સર્પિણીનું રૂપક આપવામાં આવ્યું છે એ ત્યાં સુષુપ્ત અવસ્થામાં રહેલી છે. ત્યાં લમ નામનું જે બીજ છે, અક્ષરનું બીજ, એ મંત્રની આરાધના, એ બીજ મંત્રની આરાધના કરી, કુંડલીને જાગૃત કરી અને પછી બીજા એની ઉપરના રહેલા જે જુદા જુદા ચક્રો છે એ ચક્રોનું ભેદન કરીને છેવટે સહસ્ત્રાર ચક્રમાં આવી ત્યાં રહેલા સદાશિવ સાથે બ્રહ્મરંધ્રમાં રહેલું જે અમૃત છે એ અમૃતનો સ્રાવ એના ઉપર જે સતત થતો હોય છે તેનો સાક્ષાત્કાર કરી અને પછી સર્વોત્કૃષ્ટ પ્રકારનો જે આનંદ છે
એનો અનુભવ કરવો જોઈએ. આ પ્રકારની વાતો ગણપતિની ઉપાસનાના સંદર્ભમાં પણ કરવામાં આવી છે. ગણપતિ યોગ વિદ્યાના પણ મહાન દેવ છે, કારણ કે એ મૂલાધારમાં રહેલા છે અને મૂલાધારથી જ ચક્રોના જે ભેદનની બધી ક્રિયા આવે છે એ થાય છે. મૂલાધાર ચક્રનું ભેદન કર્યા પછી સ્વાધિષ્ઠાન ચક્રનું કરી શકાય. એ પછી એની ઉપર આવેલું જે મણિપુર ચક્ર છે એનું ભેદન કરવું જોઈએ. અનાહત ચક્ર ઉપર આવવું જોઈએ. અનાહત ચક્ર ઉપર આવ્યા પછી વિશુદ્ધિ ચક્ર ઉપર આવવું જોઈએ. એ વિશુદ્ધિ ચક્ર જે ગળામાં રહેલું છે એના ઉપર આવ્યા પછી એને ભેદ્યા પછી બંને ભ્રમણની વચ્ચે કપાળના ભાગમાં જે આજ્ઞા ચક્ર આવેલું છે ત્યાં તમારે તમારી આ કુંડલીની શક્તિને લાવવાની છે. ત્યાં એ ચક્રનું ભેદન કરી અને તમારે પછી સહસ્ત્રાર ચક્રમાં તમારી કુંડલીની શક્તિને લાવીને પરમ જે આનંદમય સદાશિવનું તત્વ છે તેની સાથે એ શક્તિનું સંયોજન, એનું મિલન કરાવવાનું છે. અને એ રીતે પછી યોગ માર્ગમાં જે સર્વોત્કૃષ્ટ પ્રકારનું ફલ કહેવામાં આવ્યું છે તે ફલ પ્રાપ્ત કરી શકાય છે. પણ ત્યાં સુધી પહોંચવાની શક્તિ મૂલાધારમાં રહેલા ગણપતિ કરાવે છે. એટલે મૂલાધારમાં રહેલા ગણપતિના બળથી, એમની કૃપાથી આપણે આ બધા જ ચક્રોનું ભેદન કરી અને સદાશિવ જે સહસ્ત્રાર ચક્રમાં સદાયને માટે બિરાજમાન છે તેમની કૃપાને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ રીતે અનેક બાબતોમાં ગણપતિ ભગવાનનું સ્વરૂપ આપણને મદદ કરી શકે છે. લૌકિક ભૌતિક ઈચ્છાઓને પૂર્ણ કરવાથી માંડીને બ્રહ્મવિદ્યાના જ્ઞાન અને આનંદની પ્રાપ્તિથી માંડીને જે બ્રહ્માનંદ છે, પરમ આનંદ છે, જે સહસ્ત્રાર ચક્રના બ્રહ્મરંધ્રમાં રહેલો છે તેની પણ પ્રાપ્તિ કરાવવા સુધીનું બધું જ ફલ આપણને ગણપતિ પ્રાપ્ત કરાવે છે. તો ગણપતિને લગતો ઉત્સવ આ તમામ પ્રકારના ફલની આપણને પ્રાપ્તિ કરાવે એવી જ મહાગણપતિ પ્રભુને પ્રાર્થના